નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિમેશ રાઠોડ જયંબે ગ્રુપ ઓફ સ્કૂલ્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં સરેરાશ વેગ, તત્કાલીન વેગ, સરેરાશ પ્રવેગ, તત્કાલીન પ્રવેગ ચારેય રાશિઓને કેવી રીતે શોધી શકાય એના માટેના મોટા દાખલાઓ ગણ્યા હતા. લાસ્ટ 2 લેક્ચર્સથી આપણે દાખલાનું કામ કરીએ છીએ. આજે ફરી પાછા આપણે 2 દાખલા ગણવાના છે. એમાં એક માત્ર પ્રવેગ શોધવા માટેનો છે અને બીજો જે દાખલો છે એમાં સ્થાનાંતર પથ લંબાઈ કે વેગ પ્રવેગ સુધીની માહિતીઓ આપણે આલેખ પરથી કેવી રીતે મેળવી શકીએ એના માટેનો એક દાખલો છે. ચલો, આજે આપણે દાખલાને થોડુંક હવે તમે થોડાક ટેવાઈ ગયા હશો તો સાથે સાથે બોર્ડ પરથી પ્રેક્ટિસ કરતા જઈશું, જેથી કરીને આ વધારાની એક્સરસાઇઝ છે કે જેનાથી આપણા કન્સેપ્ટ ક્લિયર થાય, ટોપિકમાં આપણને ઇન્ટરેસ્ટ રહે અને સમજ પૂરેપૂરી પડે. ચાલો, પહેલી રકમ સમજીએ અને સાથે સાથે એનો ઉકેલ મેળવતા જઈએ. વ્યવસ્થિત ધ્યાનથી સ્ટેપ સમજો. ચાલો, સુરેખ પથ પર ગતિ કરતા કોઈ કણનું સ્થાન કેવી રીતે બદલાય છે એના સમય સાથે એનું સૂત્ર આપેલું છે, જેને આપણે સ્થાન આ રકમને રવા દો, એ પછી આપણે સોલ્વ કરીએ. પહેલું કોન્સન્ટ્રેશન અહીંયા રાખજો. ચાલો, સમય સાથે x માં થતો ફેરફાર કેવી રીતે છે તો x નું સૂત્ર આપેલું છે 2 - 5t + t નો ઘન. ચાલો, તો આવું સૂત્ર હોય, જો x આ સમીકરણ અનુસાર સમય સાથે બદલાતો હોય તો t બરાબર 2 સેકન્ડે કણનો પ્રવેગ શોધો. ચાલો, હવે રૂબરૂ તમે સામે હોય તો એક ક્વેશ્ચન પૂછવાનું મન થાય કે આવું આપેલું હોય તો આ પ્રવેગને કયો પ્રવેગ કહેવો? સરેરાશ પ્રવેગ કહેવાશે કે તત્કાલીન પ્રવેગ કહેવાશે? ચાલો જોઈએ, ધ્યાનથી સમજો. સરેરાશ માટેની શરત કઈ? વારંવાર દરેક લેક્ચરમાં તમને કહેવામાં આવે છે સરેરાશની શરત કઈ છે તો 2 સમય આપેલા હોય, બરાબર? અહીંયા કેટલો સમય છે? કોઈ એક સમય શોધવાનું કહેવું છે. કોઈ એક જ સમયે શોધવાનું કહેવામાં આવે તો હંમેશા રાશિ કેવી હોય? તત્કાલીન. તો આપણે શું કરવું પડશે? પ્રવેગનું સૂત્ર મેળવવું પડશે. તત્કાલીન માટેના સૂત્ર કેમ મેળવાય? વિકલન કરીને મેળવાય. તો x ના સૂત્ર પરથી પ્રવેગના સૂત્ર સુધી પહોંચીએ અને પછી પ્રવેગનું જે સૂત્ર આવે છેલ્લું વિકલન કરીને એમાં t ની કિંમત 2 મૂકી દઈએ. છે બહુ સરળ છે કામ, જોતા જાઓ. ઓકે, અહીં આપણને સૂત્ર આપેલું છે આવું. ચલો, આનો સમયની સાપેક્ષે વિકલન કરી દઈએ. જોજો, ફરીથી એક બાબત ચોખવટ કરી કે આ કાઉન્સમાં t લખેલો છે વિધેય છે, સમય પર x આધાર રાખે છે એમ દર્શાવે છે. એને નહીં લખશો તો એનાથી કશું ખોટું નથી પડવાનું. માત્ર એટલું સૂચવે છે વિધેય કે આ x નું મૂલ્ય સમય પર આધારિત છે, બાકી બીજું એનો કોઈ મીનિંગ નથી. તમે ડાયરેક્ટ x લખશો તો પણ ચાલશે. ચાલો, સમયની સાપેક્ષે વિકલન કરીએ. x નું સમયની સાપેક્ષે વિકલન કરીએ dx/dt એટલે શું મળશે આપણને? તત્કાલીન વેગ. ચલો, આ બધું વિકલન કરીએ. વિકલનના સૂત્રો હવે થોડા તમને માહિતી ક્લિયર હશે. ચલો, પહેલો બગડો એ કેવી રાશિ છે? અચળ સંખ્યા છે, તો અચળ આંકડો છે. તો આ અચળ જે છે એકલો આવે છે, 2 સાથે કોઈ ગુણાકારમાં નથી, t નું કોઈ પણ ગુણાકારમાં નથી. તો આ બગડો જે છે અચળ એકલો હોય તો વિકલન કેટલું થાય? 0. તો આ 2 નું વિકલન પહેલું લખીએ 0 માઈનસ, ચલો 5 × t. 5 અચળ છે અને t ચલ છે, તો 5 ને અચળને બહાર લઈ આવવાનું અને t નું વિકલન લખી દઈએ dt/dt વત્તા t નો ઘન. ચાલો, ઘાતાંક વાળું પદ આવ્યું, આપણે આગલા દાખલામાં પણ જોઈ ગયા. 3 આગળ ઘાતાંક આગળ લાવવાનું, t ની નવી ઘાતાંક કેટલી મૂકવાની? 3 - 1 એટલે કે 2 અને t જે આધાર છે એનું વિકલન લખવાનું dt/dt. ચાલો, હવે સાદુરૂપ આપીએ. ચલો, 0 ને લખવાની જરૂર નથી. -5 dt/dt આપણો ત્રીજો નિયમ, વિકલનના જે સૂત્ર લખાવેલા dt/dt સરખું અંશછેદમાં છે. t નું t ની સાપેક્ષે વિકલન હોય તો 1 થાય, તો આ થઈ ગયું 1. ચલો, તો -5 પૈસા પ્લસ આ રહ્યું 3t². ચલો, હવે જો તમને એવો એક માર્કનો દાખલો પૂછાય કે જેમાં તત્કાલીન વેગ શોધવાનું કહેવું હોય તો તમે આમાં કિંમત મૂકી દેવો. ધારો કે આ દાખલામાં એમ કહેવું હોય કે t બરાબર 2 સેકન્ડે વેગ શોધો, તો આમાં t ની કિંમત 2 મૂકી દેવાની એટલે આપણું કામ પૂરું થઈ જાય, બરાબર? પણ અહીંયા પ્રવેગ શોધવાનો છે તો ફરી પાછું વેગનું એકવાર વિકલન કરીએ. જો આ પદનું સમયની સાપેક્ષે વિકલન કરીએ.
ચલો વિકલન લખવાનું શું થાય -5 હવે 5 નો એકલો છે એની સાથે t ગુણાકારમાં નથી એકલો અચળ વિકલન કેટલું થાય 0 3 અને t² બે ગુણાકારમાં તો અચળને બહાર લઈ લો 3 ને ચલો t² નું વિકલન કેટલું થાય ઘાત વાળો પર બગડો આગળ આવ્યો t ની નવી ઘાત 1 અને t નું t ની સાપેક્ષે આધારનું જે વિકલન છે તે dt/dt ચલો ગોઠવી દઈએ પ્રવેગ a બરાબર 0 ને લખીએ તો ચાલે આ 3 દુ 6 6 ગુણ્યા t dt/dt કેટલો થાય 1 ચાલો હવે આ પ્રવેગનું સૂત્ર આવ્યું આપણે કઈ સેકન્ડે શોધો હવે તમને એમ કહેવામાં આવે કે ધારો કે 10મી સેકન્ડે પ્રવેગ શોધો તો અહીંયા t બરાબર 10 મૂકી દેવાનો તો 60 મીટર પર સેકન્ડ સ્ક્વેર આપણને કયા સમયે શોધવાનું કહ્યું છે t બરાબર 2 સેકન્ડે પ્રવેગ શોધો તો અહીંયા 2 મૂકી દઈએ ચલો t બરાબર 2 સેકન્ડે પ્રવેગ 12 મીટર પર સેકન્ડ સ્ક્વેર એકમ સહિત આપણે લખવાના જવાબોને બરાબર તો આ ફરી પાછી આપણે પ્રેક્ટિસ કરી વિકલન માટેની ચલો આટલી પ્રેક્ટિસ ઇનફ રહેશે વિકલનના દાખલાઓ માટે છતાં પણ હજી આગળના દાખલાઓમાં પણ આ બધી વસ્તુ આવશે બીજું આ પ્રકરણમાં જે કોઈ બધું અદિશ ભણીએ છીએ તે પાછું માથે તીર મૂકીને સદિશ સ્વરૂપે ફરી પાછું અને પછીના પ્રકરણમાં આવશે કે ત્રીજું ચેપ્ટર આપણે તો ચોથું ચેપ્ટર ઓટોમેટિકલી આવડવામાં આવશે ઘણા બધા ટોપિક એક સરખા મળતા આવતા છે એકબીજાને ચાલો આ વિકલનવાળી પદ્ધતિનો એક વધારાની પ્રેક્ટિસનો દાખલો થઈ ગયો હવે આપણે નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીએ ચાલો નેક્સ્ટ દાખલો એ આપણે જરાક જુદા પ્રકારનો પસંદ કરેલો છે કે જેની અંદર આલેખ પરથી કોઈક માહિતી શોધવાની હોય આલેખ પરથી માહિતી શોધવાની હોય ત્યારે કામ સરળ બને આપણું માટે આલેખ જોઈને ગભરાવું નહીં આલેખ ઉલટાનું આપણું કામ સરળ કરશે ચાલો જોજો એક વેગ વિરુદ્ધ સમયનો આલેખ આપેલો છે જોજો x વિરુદ્ધ t નો આલેખ નથી કોના વિરુદ્ધ કોનો છે વેગ વિરુદ્ધ સમયનો આલેખ આપેલો છે હવે આલેખવાળી થિયરી પર વાંચી જવાની આપણે બે નોંધ લાસ્ટ લેક્ચરમાં છેલ્લે લખાવી છે કે વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ શોધીએ અથવા ઢાળ એટલે કે tan θ બાહ્યામ ભાગ્યા એક્સિયમ તો ઢાળ જે છે તે વેગ ભાગ્યા સમય એટલે કે પ્રવેગ આપશે અને જો વેગ વિરુદ્ધ સમયના આલેખના આકારે x અક્ષ સાથે જે કોઈ ક્ષેત્રફળ રચ્યું હોય એ ક્ષેત્રફળ શોધવામાં આવે તો તે સ્થાનાંતર મળશે નોંધ તો લખાવી છે આગલા લેક્ચરમાં પણ એને એપ્લાય કેમ કરવું દાખલામાં એ શીખીએ ચાલો આપણે પહેલેથી શરૂઆત કરીએ ગણતરીઓની 3 ગણતરી કરવાની છે પહેલી 2 સેકન્ડમાં તણે કાપેલું અંતર વાત કરી કે v વિરુદ્ધ t ના આલેખ પરથી ઢાળ શોધીએ તો પ્રવેગ મળે અને x અક્ષ પર ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ શોધીએ તો અંતર મળે બરાબર જે લાસ્ટ નોંધ લખાવેલી અને આગળના લેક્ચરમાં લાસ્ટમાં આપણે નોંધ લખી હતી એ નોંધની વાત તો હવે શું કરીએ જો જરાક ધ્યાનથી સમજજો હવે અંતર શોધવું હોય તો તમારે 2 સેકન્ડમાં આલેખના આકારે કેટલું ક્ષેત્રફળ ઘેરેલું છે એ શોધવું પડે ચાલો તો જુઓ પ્રથમ 2 સેકન્ડ એટલે 0 થી ચાલુ કરીએ 2 સેકન્ડ એટલે અહીંયા પૂરું ચલો આલેખનો આકાર કેવો મળ્યો આટલો આકાર જોજો જરા એટલા આકારે x અક્ષ સાથે ઘેરેલો ભાગ કયો હતો તો આટલો ભાગ ચલો આ આકાર કેવો છે ત્રિકોણ દેખાય છે જુઓ ધ્યાનથી ત્રિકોણ OAB તો આ જે ઘેરાતો ભાગ છે એનું ક્ષેત્રફળ લાસ્ટ લેક્ચરની નોંધ જોજો લાસ્ટમાં જે નોંધ લખાવ્યું છે આ ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ શોધો તે આપણને અંતર મળશે તો અહીંયા લખીએ અને આપેલ અંતર કેટલું આવ્યું તો ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ ચાલો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર મૂકીએ 1/3 પાયો ગુણ્યા વેગ માટે જે માગેલું અંતર બરાબર 1/3 પાયો ગુણ્યા વેગ એટલે કેટલું અંતર છે જોજો આ OB અને વેગ કેટલો છે A થી E જેટલો ચાલો O થી B અંતર કેટલું છે આ કેટલું છે અંતર નહીં O થી B સુધીનું જે કોઈ રાશિ આપેલી હોય તે લઈ લેવાનું કેટલું છે
0 થી 2 એટલે કેટલું થયું 2 ગુણ્યા a થી b એટલે આ ઊભો સ્તંભ આવ્યો આટલું. ચલો આ કેટલું છે 0 થી 10 એટલે કે 10 જેટલું છે. ચલો 2 2 કેન્સલ થઈ ગયો એટલે આપણને માગેલું અંતર મળ્યું 10 મીટર. તો આ પ્રથમ ગણતરી કે ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ કેમ શોધવું એ. ચાલો બહુ સરળ છે, આમાં કોઈ દાડ નથી મારવાની, પણ આપણે નોંધ લખી રાખીએ એનાથી સમજણ નથી પડતી, પણ એક એક્સ્ટ્રા દાખલો ગણીશું તો તમને ખ્યાલ આવશે કે x અક્ષ પર ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ કેવી રીતે શોધાય. બીજું મિત્રો, આવા બધા મોટા જે દાખલાઓ છે તે આપણને કોમ્પિટિટિવ એક્ઝામ માટે, સપોઝ JEE હોય કે નીટની એક્ઝામ હોય, એ બધામાં પણ આ કન્સેપ્ટ જેટલા વધારે સમજશો એટલું સારું રહેશે. ચાલો આગળ વધીએ. પ્રથમ વિભાગ પૂર્ણ થાય. અહીંયા બીજા વિભાગમાં શું કહ્યું છે? 0 થી 4 સેકન્ડના ગાળામાં સ્થાનાંતર અને કુલ અંતર એટલે કે પથ લંબાઈ જેને આપણે કહેતા હતા. ચાલો આમાં આપણે જોવાનું એવું યાદ કરો, પથ લંબાઈ હંમેશા ધન જ આવે. ઋણ આંકડાઓનો પણ સરવાળો જ કરી દેવાનો, ઋણ સંખ્યા ગણવાની જ નહીં, મૂલ્યનો સરવાળો કરી દેવાનો. સ્થાનાંતર ધન ઋણ કે શૂન્ય બધું આવી શકે, એ કન્સેપ્ટ જરા ધ્યાનમાં રાખજો. ચાલો બી વિભાગ ગણીએ. આગળ પરથી પ્રથમ 4 સેકન્ડના ગાળા માટે અથવા 0 થી બીજી ગણતરી એમાં જ આપણી પાસે 0 થી 4 સેકન્ડના ગાળા માટે કુલ અંતર એટલે કે પથ લંબાઈ. આ બંને ગણતરીઓ સાથે કરતા જઈએ. જોજો જરા ધ્યાનથી. 0 થી 4 સેકન્ડ એટલે અહીંયા સુધીનો આવ્યું. કેટલા ત્રિકોણ મળ્યા જોજો. એક આ ઉપર ત્રિકોણ મળ્યા અને બીજો એવો ત્રિકોણ અહીંયા છે. તો હવે ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ લખીએ. સ્થાનાંતરમાં ધન કે ઋણ છે તે પણ જોવાનું. આપણે આ વચ્ચેની અક્ષ એની ઉપરનો ભાગ તે ધન અને નીચેના આંકડાઓ કેવા મળશે? માઈનસ. તો સ્થાનાંતર લખીએ. અહીંયા કયા કયા ત્રિકોણના ક્ષેત્રફળ આવવાના? આપણી પાસે ટોટલ 0 થી 4 માં બે ત્રિકોણ બન્યા એટલે બંનેનો સરવાળો કરી દેવાનો. ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ BCD નું ક્ષેત્રફળ. ચાલો therefore સ્થાનાંતર બરાબર ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ કેટલું આવ્યું? બધા પાયા ગુણ્યા વેધ આપણે કર્યું બરાબર. તો એ કેટલું આવ્યું આપણે આગળ શોધ્યું જ છે, પણ લખવું હોય તો લખી શકાય પાછું. નહીતર આ તમે ડાયરેક્ટ મૂકી શકો. ઉપર આપણે શોધેલું છે ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ કેટલું છે? 10 મીટર વત્તા ચાલો ત્રિકોણ BCD નું ક્ષેત્રફળ આ નીચેના ભાગમાં. એમાં એક તૃતીયાંશ પાયો ગુણ્યા વેધ કરીએ, સમજી લેજો. ચાલો આમાં વેધ જે છે તે આ F થી C નું થવાનું. તો F થી C નું અંતર તો કેવું આવવાનું? -10 એટલે આ આન્સર આપણને મળશે માઈનસ. અથવા એને ડિટેલમાં જ લખી દઈએ. એક તૃતીયાંશ ચાલો પાયો એટલે B થી D, 2 થી 4 સુધીનું અંતર કેટલું કહેવાય? 2 ઇન્ટુ વેધ એટલે F થી C. F થી C નું અંતર કેટલું છે? -10 ઇક્વલ ટુ 10 માઈનસ સંખ્યા બહાર લઈ લો. ચલો 2 2 ઉડી ગયા. આપણો આન્સર કેટલો આવ્યો? તો 0 મીટર જેટલું આવશે. આ કયા ગાળા માટે શોધ્યું? 0 થી 4 સેકન્ડ. આકૃતિને ધ્યાનથી જુઓ કે 0 થી 4 સેકન્ડમાં આપણી પાસે કેટલા ત્રિકોણ બને છે? બે ત્રિકોણ. એક પોઝિટિવ ડિરેક્શનમાં બને છે, એક નેગેટિવ ડિરેક્શનમાં બને છે. બંને સરખા ત્રિકોણો છે. જો જરા ઉપર આ વેધ પણ સરખો છે 10 છે. પાયો 2 સેકન્ડ, પાયો 2 સેકન્ડ, વેધ 10 પણ -10 બરાબર. તો બંનેના ક્ષેત્રફળ એક ધન આવશે તો બીજું ઋણ આવશે. આપણે જાણીએ છીએ કે સ્થાનાંતર શોધતી વખતે ધન ઋણ કે શૂન્ય કંઈ પણ આવી શકે. તો બે સરખા ત્રિકોણો પણ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, ધન છે બીજો ઋણ છે. એકનું ક્ષેત્રફળ ધન 10 મળશે તો બીજાનું ઋણ 10 મળશે. એટલા માટે સ્થાનાંતર કેટલું આવ્યું? 0. હવે જો તમે સ્થાનાંતર પથ લંબાઈનો તફાવત સમજેલા હોય, આપણે સ્ટાર્ટિંગના લેક્ચરો યાદ કરો, તો પથ લંબાઈ ગણવામાં કોઈ મહેનત જ નથી. અહીંયા માત્ર આટલું જ કરવાનું છે. જો પથ લંબાઈ હંમેશા ધન આવે એટલે કે ઋણ આંકડો હોય તેને પણ માનાંક લઈને ધન કરી દેવાનું. તો આને આપણે આમ લખી શકીએ. ચલો 0 થી 4 માં બે ત્રિકોણ, બંનેનો માનાંકમાં સમીકરણ ક્ષેત્રફળ ત્રિકોણ આનો આ જ પદ છે. OAB નું ક્ષેત્રફળ વત્તા માનાંકમાં ત્રિકોણ ક્ષેત્રફળ
ABCD નું ક્ષેત્રફળ. ચલો એક માનાંકમાં 10 વત્તા બીજો માનાંકમાં -10. માનાંક એટલે માઈનસ પણ પ્લસ થઈ જશે. આપણે વાત કરીએ તો તફાવતમાં લખેલું છે સ્પષ્ટ છે. પદ લંબાઈ હંમેશા ધન જ મળે, એમાં સરવાળો જ આવે. 10 ને 10 થયો 20 મીટર. એટલે કે આપ કે કન્સેપ્ટ ક્લિયર રાખજો, બધી નોંધ ને બધું આપણી પાસે છે જ. આ એક્સ્ટ્રા દાખલા એટલા માટે જ ગણાવીએ છીએ કે આમાં ઘણું બધું તમને હજી પણ નવું લાગશે. કેમ તો કોઈ થિયરિટિકલ વાક્ય મોડે કરવા એ સરળ કામ છે, પણ એ વાક્યને એપ્લાય દાખલામાં કરવાનું એ અગત્યનું છે. આ આપણે એપ્લાય કરીએ છીએ આ બધી વસ્તુને. ચાલો લાસ્ટ જે સેક્શન છે 0.5 સેકન્ડ આગળ કણનો પ્રવેગ. ચાલો આકૃતિમાં શોધો 0.5 સેકન્ડ ક્યાં છે? સમય x અક્ષ પર છે, એમાં 0.5 માં છે. ચલો આ અહીંયા આ બિંદુ છે 1 સેકન્ડ ઈ વાત. તો 1 અને 0 ની વચ્ચે એટલે 0.5 સેકન્ડ ક્યાં આવવાનું? આ બાજુ. પ્રવેગ વેગ વિરુદ્ધ સમયના આલેખનું શું શોધવું પડે? ઢાળ. તો કઈ રેખાનો ઢાળ શોધવાનો? ચાલો 0.5 ક્યાં આવેલો છે? જો 0 ને 1 ની વચ્ચેની રેખા કઈ છે? તો 0 ને 1 ની વચ્ચેની રેખા કઈ છે? 0 થી 1 સુધીની રેખા કઈ બને છે? O થી A. કે 0.5 સેકન્ડ જે છે સમજી લો ધ્યાનથી. 0 થી 1 સેકન્ડની વચ્ચે કોઈ પણ સમય આપેલો હોય, ધારો કે 0.5 ને બદલે 0.6 સેકન્ડે શોધો એમ કહેવું હોય, તો પણ 0.6 પણ આપેલી વચ્ચે જ આવે. તો કઈ રેખા છે એ દરમિયાન બધી? O થી A. કે આપણે ઢાળ શોધવાનો, એ પણ કોનો શોધવાનો? O થી A રેખાનો ઢાળ શોધવાનો. તો અહીંયા લખીએ 0.5 પ્રવેગ બરાબર કઈ રેખાનો ઢાળ? 0.5 એટલે O થી A ની વચ્ચે આવે છે. OA રેખાનો ઢાળ. ચાલો O થી A રેખાનો ઢાળ કેમ શોધવાનો? ઢાળ એટલે શું? y નો તફાવત ભાગ્યા x નો તફાવત. ચાલો y અક્ષ પરના તફાવત સુધી. એ બિંદુ y અક્ષ પર ક્યાં આવેલું છે? 10 પર, અને આ O ક્યાં છે? 0 પર. તો y નો તફાવત કેટલો થયો? આટલો. કેટલો? 10 ઓછા 0 છેદમાં O થી A નો x અક્ષ પર તફાવત કેટલો થયો? ચાલો A x અક્ષ પર ક્યાં છે? 1 પર આવેલું છે, અને O તો 0 પર છે. 1 ઓછા 0 એટલે 10 ભાગ્યા 8 એટલે કે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ પ્રવેગ થયો. હજી તમને એમ થશે કે ઢાળ એટલે તો tan થીટા એમ આપણે કહ્યું. તો tan થીટા કેવી રીતે બને? તો જો tan થીટા બનાવવું હોય તો તમે 0.5 એટલે 0 અને 1 ની વચ્ચેનો સમય, તો 0.5 વાળી જ લાઈન ખાલી દોરો જોઈએ. આવી રીતના છે O થી A. એના માટે x અક્ષ સાથેના કોણ થીટા કહી દેવાય. આ A થી E વાળું આ બાજુનું છે 1 સેકન્ડ, અને આ ઊભી લાઈનનું માપ કેટલું છે? તો જો આ કાં આવતું છે? આ બિંદુ 10 પર. ઊભી લાઈનનું માપ છે 10. ચલો આ આડી લાઈનનું માપ કેટલું છે? O થી A એટલે કેટલો છે? 1 સેકન્ડ. હવે tan થીટા લખવાનો નથી. સામેની બાજુ એટલે A થી E એટલે 10 ભાગ્યા પાસેની બાજુ એટલે O થી E એટલે 1. tan થીટા કેટલો આવ્યો? 10. તો તમે પ્રવેગ y નો તફાવત ફરીથી સમજો. y નો તફાવત એટલે શું? O થી A વાળી રેખા માટે, ચાલો O થી A માં અંતિમ કયો છે? A બિંદુ. એ y અક્ષ પર ક્યાં છે? જુઓ 10 પર, અને x અક્ષ પર O બિંદુ ક્યાં છે? y અક્ષ પર તો 0 પર. એ તો ઉગમ બિંદુ છે એટલે કોઈ ચિંતા નહીં. O થી એના y અંતર ત્યાં અંતિમ એટલે A બિંદુ છે y અક્ષ પર 10 પર, અને પ્રારંભિક O બિંદુ છે 0 પર. તો y નો તફાવત કેટલો થયો? 10 ઓછા 0. x અક્ષ પર ક્યાં છે? તો x અક્ષ પર A બિંદુ છે 1 સેકન્ડ પર, અને પ્રારંભિક સ્થાને ક્યાં છે? O બિંદુ ક્યાં છે? તો 0 પર. 1 ઓછા 0 એટલે કે x નો તફાવત થયો 1 - 0. તો tan મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ રીતે પ્રવેગ શોધી શકાય. હવે એક વખત તમારે આપણે ડાયરેક્ટ સાથે સાથે દાખલો ગણતા ગયા છે, તો તમારે આનો સ્ક્રીનશોટ કે વિડિયો હોલ્ડ કરીને ફોટો લેવો હોય તો તમે લઈ શકો છો. આપણે સાથે ગણતા ગયા કે કદાચ હું ફરું કેટલા ભાગનું તમને બોર્ડ નહીં દેખાતું હોય, તો આ 1 મિનિટનો તમને સમય આપીએ છીએ કે જેમાં તમે એનો ફૂલ ફોટો લઈ શકો છો, એને ઝૂમ કરીને એનો સ્ટડી કરી શકો છો. મિત્રો, આ આલેખની રીત છે કે આલેખ પરથી પણ આપણે આવા બધા દાખલાઓ સોલ્વ કરી શકીએ. તમને એમ થશે કે આટલા બધા દાખલા બુકમાં છે છતાં એક્સ્ટ્રા દાખલા
કેમ કરાવવામાં આવે છે? તો તમે સાંભળ્યું હશે કે પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. જેટલી આપણે વધારે પ્રેક્ટિસ કરીશું એટલું આપણા માટે બેઝિક સમજવું સારું રહેશે. તમે ટૉપિકને એવી રીતે સમજો કે જેથી કરીને એટલું ધ્યાનમાં રાખજો કે આફ્ટર 12th 12મા પછી જે બધી એક્ઝામની તૈયારી કરવાની છે એમાં પણ આ જ બધા કન્સેપ્ટ છે એને આપણે ડિટેલમાં સમજીએ છીએ. ચાલો, તો અહીંયા આપણે આજે સ્ટોપ કરીશું. હવે પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે તમે 9મા ધોરણમાં જે અચળ પ્રમેય